એક જમાનામાં એરલાઇન્સના દુનિયાના બેતાજ બાદશાહ તરીકે જાણીતો હતો। એ માણસ આસમાનનો કિંગ કહેવાતો હતો, પણ સમય બદલાયો અને એક સ્થિતિ એવી આવીને ઊભી રહી ગઈ કે એ માણસ જેલમાં છે અને અત્યારે કોર્ટની અંદર બે હાથ ભેગા કરીને આંખમાં આંસુ સાથે। નમસ્કાર દર્શક મિત્રો, આપણે ઘણા લોકોને એવું કહેતા સાંભળીએ છીએ કે ભગવાન જ્યારે આપે ત્યારે છપ્પર ફાડીને આપે, એટલે એટલું બધું આપી દે કે તમે વિચાર બી નહીં કર્યો, તમે સપના પણ નહીં જોયા હોય એના કરતાં 10 ગણું 100 ગણું વધારે ભગવાન તમને આપી દે। પણ સાથે સાથે જ્યારે પાછું લઈ લે ત્યારે એક જ લાકડી મારે અને તમારું બધું પાછું લઈ લે। આવા ઘણી બધી વાતો આપણે સાંભળીએ છીએ। તો આવા જ એક વ્યક્તિ વિશે આજે હું તમારી સાથે વાત શેર કરીશ કે જે માણસ એક જમાનામાં એરલાઇન્સના દુનિયાના બેતાજ બાદશાહ તરીકે જાણીતો હતો। એ માણસ આસમાનનો કિંગ કહેવાતો હતો, પણ સમય બદલાયો અને એક સ્થિતિ એવી આવીને ઊભી રહી ગઈ કે એ માણસ જેલમાં છે અને અત્યારે કોર્ટની અંદર બે હાથ ભેગા કરીને આંખમાં આંસુ સાથે કોર્ટને વિનંતી કરી રહ્યો છે કે પ્લીઝ મને જામીન આપો, કારણ કે મારા પત્ની કેન્સર પીડિત છે અને હવે એનો છેલ્લા સ્ટેજ પર છે। તો આના વિશે હું તમારી સાથે વાત કરીશ। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ખબરછે.com। દર્શક મિત્રો, આ આખી જે મેં તમારી સાથે વાત કરી કે એરલાઇન્સના દુનિયાના બેતાજ બાદશાહ અને આસમાનના જે કિંગ કહેવાતા હતા એ જેટ એરવેઝના ફાઉન્ડર નરેશ ગોયલ મુંબઈની આર્થર રોડ જેલની અંદર સજા કાપી રહ્યા છે। અત્યારે તાજેતરમાં નરેશ ગોયલની જામીન અરજી પર મુંબઈ હાઈકોર્ટે પોતાનો ચુકાદો સુરક્ષિત રાખ્યો છે। મુંબઈ હાઈકોર્ટની અંદર નરેશ ગોયલે એક એવી અરજી કરી છે કે મારા પત્ની કેન્સરના છેલ્લા સ્ટેજ ઉપર છે અને ઇવન નરેશ ગોયલને પણ કેન્સર છે, તો એવા સંજોગોની અંદર એમને પત્નીને મળવા માટે જામીન આપવામાં આવે। પરંતુ મુંબઈ હાઈકોર્ટે અત્યારે ચુકાદો અનામત રાખ્યો છે અને એમ કીધું છે કે આના વિશે 6 મેના દિવસે વિચારણા કરવામાં આવશે। મુંબઈ હાઈકોર્ટે ચુકાદાની અંદર એમ કીધું કે 6 મે સુધીમાં જ્યાં સુધી સુનાવણી નહીં થાય ત્યાં સુધી નરેશ ગોયલને ખાનગી હોસ્પિટલમાંથી રજા આપવામાં નહીં આવે। હવે આ નરેશ ગોયલને શેના માટે જેલમાં છે એના વિશે તો હું તમારી સાથે વાત કરીશ, પરંતુ અત્યારે જે કોર્ટનો જે કેસ છે એમાં નરેશ ગોયલના વકીલ છે એ દુનિયાના સૌથી જાણીતા વકીલ હરીશ સાલ્વે છે। હરીશ સાલ્વેએ મુંબઈ હાઈકોર્ટની અંદર આ નરેશ ગોયલની એક જામીન અરજી પર દલીલ કરી કે ભલે એમની સામેના જે આરોપો હોય એ ગંભીર હોઈ શકે છે, પરંતુ માનવતાના આધાર ઉપર હું તમારી પાસે જામીન માગું છું, કારણ કે નરેશ ગોયલના પત્ની છે અનિતા ગોયલ એ કેન્સરથી પીડિત છે અને ડૉક્ટરે એવું કહ્યું છે કે અનિતા ગોયલ હવે થોડા મહિનાના મહેમાન છે। એટલે નરેશ ગોયલની એક પતિ તરીકે ભાવાત્મક હાજરીની જરૂર છે। પૈસા છે, બધું છે, માણસો રાખી શકે એમ છે, પરંતુ ઘરનો એક માણસ હોવો જોઈએ। એટલે એક ભાવાત્મક હાજરી માટે નરેશ ગોયલને પત્નીને મળવા માટે જામીન આપવામાં આવે એવી રજૂઆત હરીશ સાલ્વેએ કરી છે। હવે આ જ્યારે થોડા સમય પહેલાં નરેશ ગોયલની એક તસવીર સામે આવેલી હતી કે એક જમાનાની અંદર જે માણસનો ચહેરો તરવરાટ અને ખીલેલો દેખાતો હતો એ માણસ જેલમાંથી જ્યારે બહાર આવ્યો ત્યારે એનો ચહેરો એવો લાગતો હતો કે એક મજબૂર અને અસહાય માણસ હોય એવો એમનો ચહેરો હતો। અને એક વખત તો એમણે કોર્ટની અંદર એવું કીધું બે હાથ જોડીને કે જજને કે આના જેલમાં રહેવું એના કરતાં મરી જવું સારું, પ્લીઝ મને મરી જવાની પરવાનગી આપો, અને એમની આંખમાંથી આંસુ હતા। હવે નરેશ ગોયલનું જે
એરલાઇન્સની દુનિયામાં બેતાજ બાદશાહ કેવી રીતના બન્યા એની સ્ટોરીની પણ તમારી સાથે વાત કરીએ તો એમની શરૂઆતની સ્ટોરી બહુ જ ખતરનાક સંઘર્ષવાળી છે. કારણ કે એમના પિતા જે હતા એ જ્વેલરી ટ્રેડર તરીકેનું કામ કરતા હતા, જ્વેલરી ડીલર તરીકેનું કામ કરતા હતા. પરંતુ નરેશ ગોયલ બહુ નાની ઉંમરના હતા ત્યારે પિતાનું અવસાન થયું હતું, એટલે પિતાની છત્રછાયા એમણે બહુ નાની ઉંમરની અંદર ગુમાવી દીધેલી. અને એવું પરિસ્થિતિ આવી કે એમનું જે પરિવાર હતો એ બહુ આર્થિક મુશ્કેલીમાં આવી ગયો હતો અને એમનું ઘર વેચી દેવાનું એમની નોબત ઊભી થઈ. અને એટલે નરેશ ગોયલ 1967ની અંદર પતિયાલાથી દિલ્હી આવ્યા. તે વખતે એમની ઉંમર માત્ર 18 વર્ષની હતી. કારણ કે એમના પરિવારની આર્થિક સ્થિતિ એટલી બધી ખરાબ હતી કે એમને કશે નોકરી કરવા સિવાય કોઈ છૂટકો જ નહોતો. 18 વર્ષની ઉંમરે નરેશ ગોયલના ગજવા ખાલી હતા. એમની પાસે ગજવામાં 1 રૂપિયો નહોતો અને પરિવાર આર્થિક સંકળામણમાંથી પસાર થઈ રહ્યો હતો. એ વખતે એમણે એમના એક સંબંધીની એક ટૂર એન્ડ ટ્રાવેલની ઓફિસ હતી, એમણે એની અંદર એક નોકરી કરવાની શરૂઆત કરી. અને એ જમાનાની અંદર નરેશ ગોયલનો પગાર માત્ર 300 રૂપિયા હતો. એ પછી એમણે બીજી 3-4 નોકરીઓ પણ કરી. 1969માં એમણે ઇરાકી એરવેઝની અંદર PRO તરીકે કામ કર્યું. એ પછી એક બીજી એરલાઇન્સની અંદર મેનેજર તરીકે પણ કામ કર્યું. અને 1973ની અંદર નરેશ ગોયલે પોતાની ટ્રાવેલ એજન્સી શરૂ કરી અને તે વખતે એમની પાસે 52,000 રૂપિયા હતા. ની અંદર એમણે પોતાની ટ્રાવેલ એજન્સી શરૂ કરી. પરંતુ નરેશ ગોયલના નજીકના જાણકારોનું કહેવું એમ છે કે નરેશ ગોયલે પોતાની ટ્રાવેલ એજન્સી તો શરૂ કરી હતી, પરંતુ એના સપના પહેલેથી બહુ ઊંચા હતા. એ વારંવાર એવું કહેતા કે હું એક દિવસ એરલાઇન્સનો માલિક બનીશ. અને એવું બન્યું પણ ખરું. એમણે 1991ની અંદર એર ટેક્સી તરીકે જેટ એરવેઝની શરૂઆત કરી અને 2007ની અંદર સહારા કંપનીને ટેક ઓવર કર્યા પછી જેટ એરવેઝ દુનિયાની સૌથી મોટી એરલાઇન બની ગઈ. આસમાનનો માલિક બની ગયા હતા આ નરેશ ગોયલ. અને એમની પાસે અત્યારે જ્યારે 2019ની અંદર કંપની બંધ થઈ ત્યાં સુધીમાં એમની પાસે 100 જેટલા વિમાન હતા. 100 વિમાન દેશ વિદેશની અંદર નરેશ ગોયલની જેટ એરવેઝ એરલાઇન્સ ચલાવતી હતી. અને આખા દેશની અંદર જેટ એરવેઝ જે કંપની છે એ બેતાજ બાદશાહ મતલબમાં એક લીડર કંપની તરીકે કહેવાતી હતી. પરંતુ કદાચ એમણે આટલું બધું કમાયા પછી ખોટી દિશાની અંદર પગલું ભરી દીધું હતું. અને 2019ની અંદર એન્ફોર્સમેન્ટ ડિરેક્ટરે ED એટલે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટરેટ EDએ આમના નરેશ ગોયલના 8 સ્થળોએ દરોડા પાડ્યા હતા. અને એમની ઉપર એવો આરોપ હતો કે તેઓ મની લોન્ડરિંગની સાથે સંકળાયેલા છે. અને 2023ની અંદર EDએ એમના પુરાવા સાથે નરેશ ગોયલની ધરપકડ કરી અને 538 કરોડ રૂપિયાની સંપત્તિ EDએ જપ્ત કરી દીધી. અને ત્યારથી 2023થી નરેશ ગોયલ મુંબઈની આર્થર રોડ જેલની અંદર બંધ છે. એક જમાનો એવો હતો કે ફોર્બ્સની જે અમીરોની યાદી હતી એમાં નરેશ ગોયલનું નામ આવતું હતું. અને તે વખતે એમની જે નેટવર્થ હતી એ $1.9 બિલિયન હતી. પણ એવો સમય આવ્યો કે જે માણસ આસમાનમાં ઉડતો હતો, જેના સપનાઓ મોટા મોટા હતા, જે બેતાજ બાદશાહ તરીકે કહેવાતો હતો, એ આજે એક અસહાય અને નિસહાય દશાની અંદર આવી ગયો છે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.